હેલો, હું જ્હોન વિવિયર છું. શરૂઆત કરતાં મને કહેવા દો કે આ સાહિત્ય સામગ્રી તમારી પાસે પહોંચી છે તે માટે હું ઉત્તેજિત છું અને તમારી સાથે વાત કરતા હું ગર્વ અનુભવું છું. કાશ હું ગુજરાતી જાણતો હોત તો હું જેમ બોલું છું તેમ તમે મારા અવાજને અને હૃદયને સાંભળી શક્યા હોત. તમે જાણો છો, મારી પત્ની લીઝા અને મેં મેસેન્જર ઇન્ટરનેશનલની સ્થાપના 20 વર્ષ પૂર્વે કરી હતી. આ પૃથ્વી છોડ્યા પહેલાના ઈસુ ખ્રિસ્તના અંતિમ શબ્દો અમારી લગન અને હેતુ છે. માથી 28:19-20માં તેમણે આપણને આજ્ઞા કરી કે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. આ જ કારણસર આ સાહિત્ય સામગ્રી તમને પ્રાપ્ત થાય માટે અમારા વિશ્વાસભરના સહભાગીદારો અને અમે જેઓ મેસેન્જર ઇન્ટરનેશનલમાં છે તેઓ બધાએ પ્રાર્થના અને મહેનત કરી છે. મારા મિત્ર, તમે અમારી પ્રાર્થનાનો જવાબ છો. અમને આશા છે કે તમે આ સાહિત્ય સામગ્રીને એક નાની પ્રેમ ભેટ રૂપે સ્વીકારશો. જ્યારે દેવે મને આ સંદેશો પ્રગટ કર્યો ત્યારે મારા જીવન અને સેવા કાર્ય પર ક્રાંતિકારી પ્રભાવ પડ્યો. હું માનું છું કે તમારા જીવનમાં અને તમે જેમને દોરો તેમના જીવનોમાં પણ તે આ જ કાર્ય કરશે. હવે હું તમને આનાથી પણ મોટા આનંદની વાત કહેવા માંગુ છું. અમે જે ઓનલાઈન સંગ્રહાલય બનાવ્યું છે તેનો આ સંદેશો એક નમૂનો છે જે તમારા માટે વિશ્વભરના ખ્રિસ્તના શરીર માટે નિઃશુલ્ક ભેટ છે. નિઃશુલ્ક ઓડિયો અને વિડીયો શિક્ષણ, પુસ્તકો, અભ્યાસ માર્ગદર્શિકાઓ અને વધુ સાહિત્ય સામગ્રી મેળવવા માટે આ સાહિત્ય સામગ્રી પર અને સ્ક્રીન પર આપેલી વેબસાઇટ જુઓ. આ સાહિત્ય સામગ્રી તમારી ભાષામાં ઉપલબ્ધ બની શકે છે તે માટે ભાષાંતરકર્તાઓ, એડિટરો અને અન્ય દેવને સમર્પિત ભાઈ બહેનોના સમગ્ર તંત્રનો આભાર. અમે વિશ્વાસ કરીએ છીએ કે અમારી સેવાને સાથ સહકાર આપવાનો આ સંયુક્ત પ્રયાસ પૃથ્વી પરના દેવના રાજ્યમાં એક અનંતકાળનું અને મહત્વનું રોકાણ છે. તેથી દેવે જે તેડું અમારા હૃદયોમાં મૂક્યું છે તેને પૂરું કરવા કૃપા કરીને અમારી સાથે જોડાઓ. તમારા સમુદાયોમાં, પાડોશના સમુદાયોમાં અને સર્વ જેઓ ગુજરાતી બોલે છે તેઓ સુધી આ સાહિત્ય સામગ્રી પહોંચાડવા અમારી સાથે ભાગીદાર થાઓ. માથી 10:8માં ઈસુએ તેના શિષ્યોને કહ્યું, તમે મફત પામ્યા, મફત આપો. અમેરિકામાં 25,000થી પણ વધારે મંડળીઓ છે જે અમારી સેવાના અભ્યાસક્રમની સાહિત્ય સામગ્રી વાપરે છે. આજે એ જ અમે તમને મોકલીએ છીએ. અમે માગીએ છીએ કે દેવનું વચન સર્વ લોકોને સર્વત્ર પ્રકટ કરવાનું અમને મળેલું તેડું પૂરું કરવામાં તમે અમારી મદદ કરો. કૃપા કરી આ સીડી પરથી અને અમારા ઓનલાઈન સંગ્રહાલયમાંથી બધી જ સાહિત્ય સામગ્રી તમારા કુટુંબીજનો અને મંડળીઓ સાથે વહેંચો. તમારા મિત્રોમાં અને સહકર્મીઓમાં આ વાત પહોંચાડો. તમારા સભાજનોને આ ફાઇલોમાંથી ઉતારો અથવા તેનો પૂરેપૂરો ભાગ નિસંકોચ ઈમેલ કરો. આ ડીવીડી અને પુસ્તકોની નકલ બનાવો અને આ સાહિત્ય સામગ્રીને ઓનલાઈન મૂકો. તમે અમારા ડાઉનલોડ સંગ્રહાલયને વારંવાર તપાસતા રહેશો કારણ કે અમે તેમાં બીજી વધારે ને વધારે સાહિત્ય સામગ્રી ઉમેરતા રહીએ છીએ. હિબ્રુને પત્ર 4:12માં આપણને કહે છે કે દેવનું વચન જીવંત અને સક્રિય છે. તે સામર્થ્ય ધરાવે છે અને ફક્ત દેવનું વચન સ્વતંત્રતા, જીવન, આશા, હેતુ અને પ્રકટીકરણ લાવવાનું સામર્થ્ય ધરાવે છે. વિશ્વભરમાં અને તમારા રાષ્ટ્રમાં આ સંદેશાઓને પ્રસાર કરવા તમે મહત્વનો ભાગ ભજવો છો. દેવના બાળકો દેવના વચનનું સામર્થ્ય તેના પૂરા ભરપૂરીપણામાં અનુભવ કરે તેવી અમારી તીવ્ર ઈચ્છા છે. હું જાણું છું કે તમે પણ આ તીવ્ર ઈચ્છા ધરાવો છો અને પૃથ્વી પર દેવનું રાજ્ય આગળ વધારવા તમારી સાથે કાર્ય કરવું એક લાભો છે. મારા મિત્ર સાંભળો, અમે તમને પ્રેમ કરીએ છીએ અને સહકાર આપીએ છીએ. ખ્રિસ્તના શરીર પ્રત્યેનું તમારા સર્વસ્વથી લોકોની સેવા કરવા માટે અને વિશ્વાસુપણે દેવનું હૃદય શોધવા માટે તમારો આભાર. ઉત્તેજન પામો. જેમ તમે હિંમતથી દેવનું વચન પોકારશો તેમ વચન દ્વારા તમારી મંડળી, તમારો સમુદાય અને તમારા રાષ્ટ્રમાં સદાકાળ માટે પરિવર્તન આવશે. મારી પ્રાર્થના છે કે દેવની કૃપાના સામર્થ્ય દ્વારા આ સાહિત્ય સામગ્રી તમારા વર્તુળના પ્રભાવ સુધી પહોંચવા તમને તૈયાર કરશે. આ મારું સૌભાગ્ય છે કે વિશ્વાસમાં હું તમને ભાઈ અથવા બહેન ગણું છું. હું માનું છું કે આપણે સાથે મળીને પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તને ઊંચા ઉઠાવાતા જોઈશું. તમને દેવનો મહાન આશીર્વાદ મળે એ હું ઈચ્છું છું.